કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય 36માંથી 33 બેઠકો કબજે કરાઈ છે। જૂનાગઢ જિલ્લાના કેશોદની સ્થાનિક નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી ફરી એકવાર શહેરમાં ભગવો લહેરાવ્યો છે। કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો કબજે કરી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે। આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલી શકી નથી। ગત શાસનકાળ દરમિયાન ભાજપના યુવા અને ઉત્સાહી પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા તેમની ટીમ દ્વારા વિકાસ અને વિરાસતને કેન્દ્રમાં રાખી કરાયેલા કાર્યને મતદારો દ્વારા બિરદાવી તેના પરિણામ સ્વરૂપે આ ચૂંટણીમાં મતદારો દ્વારા વિકાસને પ્રાથમિકતા આપી ભાજપને મજબૂત સમર્થન આપવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે। ખાસ કરીને પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના વિસ્તારમાં જંગી બહુમતી સાથે 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા, જેમાં મેહુલભાઈ ગોંડલિયા, પાર્થ દુડા, કુસુમબેન, રાજુભાઈ વણપરિયા અને ભારતીબેન લખન કામરિયાનો સમાવેશ થાય છે। ભાજપના આ ભવ્ય વિજયને પગલે કેશોદ શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે। વિજય ઉત્સવ નિમિત્તે ભવ્ય વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા। આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યોનું પણ લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કરી સન્માન કર્યું હતું। જે સિંગલ સાથે રાજુ પંડ્યા, કેશોદ। જી નમસ્કાર। કેશોદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજવામાં આવી હતી। એમાં આપણે 57% જેટલું મતદાન થયું હતું। કેશોદના 9 વોર્ડમાં ટોટલ 36 બેઠકો હતી, તેમાંથી 1 બેઠક બિનહરીફ થઈ હતી અને 35 બેઠકો ઉપર ચૂંટણી લડવામાં આવી હતી। આ 35 બેઠકોમાંથી આજે મતગણતરીના દિવસે પરિણામ જાહેર થયું છે અને 35 બેઠકોમાંથી 33 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજેતા છે અને 3 બેઠકો ઉપર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વિજેતા છે। ચૂંટણી અહીંયા બહુ વ્યવસ્થાપૂર્વક અને શાંતિપૂર્વક યોજવામાં આવી છે, જેના માટે હું કેશોદની જનતાનો હાર્દિકપૂર્વક ધન્યવાદ આપું છું। થેન્ક યુ। આજ રોજ આદર્શ નિવાસી સ્કૂલ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કેશોદના તાલુકા પંચાયત 18 સીટના અને જિલ્લા પંચાયતની 4 સીટોના મતગણતરી રાખવામાં આવેલ હતી, જે પૈકીના રિઝલ્ટ જાહેર થઈ ગયેલ છે। જિલ્લા પંચાયતની 4 સીટોમાં બીજેપીના ઉમેદવાર વિજેતા થયેલા છે। તાલુકા પંચાયતની 18 સીટ પૈકી 10 સીટો ઉપર બીજેપીના ઉમેદવાર, 6 સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવાર, 1 સીટ ઉપર બીજેપી અને આપ વચ્ચે ટાઈ થતા રિકાઉન્ટિંગ કરી અને ચિઠ્ઠી ઉલાડવામાં આવેલ છે, જેના અંતે આપના ઉમેદવાર વિજેતા થયેલા છે। 1 સીટ ઉપર અપક્ષના ઉમેદવાર વિજેતા થયેલા છે અને કાઉન્ટિંગ શાંતિપૂર્ણ રીતે આજ રોજ પૂર્ણ કરવામાં આવેલ છે।